એક્ટિવ આપણા જોડે આવ્યું છે, 3G એક્ટિવા છે. એ સ્ટાર્ટ કરીએ પણ જાય નહીં પડતું, રેસ પણ આવે. એના માટે આપણે શું પ્રોબ્લેમ છે ચેક કરીએ. સૌથી પહેલા આપણે ક્લચ ખોલીને જોઈ લઈએ શું તકલીફ છે. એના માટે કિક વાળું કવર ખોલવાનું. જોઈ શકો આમાં બેલ્ટ તૂટી ગયો છે, બરોબર. પણ બીજું કઈ નુકસાન થયું કે નહીં થયું એ ચેક કરવામાં આવશે. આ ક્લચ ખોલવાનું પાનું, આ પાછળનો ભાગ ખોલી જય શ્રી રામ. જય શ્રી રામ. બેલ્ટનો પ્રોબ્લેમ હતો અને આ ઓઇલ લીકેજ, જે ઓઇલ સીલ નવી નાખવી પડશે. આ બધું ખરાબ થયું છે ને એના માટે ઓઇલ સીલ બદલવી પડશે. ઓઇલ સીલ છે આ જૂની છે, બરોબર. એને નિકાલ લઈએ આપણે. ઓઇલ સીલ બગડવાનું કારણ કહું? ઓઇલ સીલ બગડવાનું કારણ એ જ હોય છે કે અમુક ટાઈમ થાય એટલે કડક થઈ જાય એટલે એને ચેન્જ કરવી પડે. ઓઇલ લીકેજ થાય ને તો આના લીધે પિકઅપ પણ ના આવે. આ ઓઇલ સીલ છે ને આ રીતની ઓઇલ સીલ બહાર નીકળી જાય અને આ નવી ઓઇલ સીલ, આ નવી નાખી દેવી આપણે, બરોબર. આમ લગાવી જ દેવાનું તો એને બહુ ખાલી બેસાડ દેવાની વ્યવસ્થિત. હવે ઓઇલ લીકેજ નહીં થાય. વેરેટરમાં આ રીતનું ગ્રીસ લગાવી દેવાનું, બરાબર. પછી આ રોલરો બધા લગાવી દેવાના. આ પૂરા જ રાખવાના કે અવાજ ગ્રીસ બેલ્ટ ઉપર આવી જશે તો પિકઅપ પાછળ ઝાટકા મારશે. બરોબર. પછી આમ કરી આમ લગાવી દેવાનું. આ બુશ આવશે, બુશ અહીંયા ભરાઈ દેવાનું. બરોબર. અને આ જે જૂનો બેલ્ટ છે આ તૂટી ગયો છે, આ નવો રિપ્લેસ કર્યો આપણે. આ મૂકી દેવાનો બેલ્ટ. આ રીતે બીજું આ બધી રીતે બધું ફિટિંગ વ્યવસ્થિત કરશો ને તો જ ગાડી ચાલશે, તો નહીં ચાલે. આ બેન્ડર છે ને સેલનું કહેવાય, આમાં પણ ગ્રીસ લગાવી જ દેવાનું. આ નીચે લાગે અહીંયા લાગી ગયું, બરોબર ને. એને ઉપર આવ મંદિર એ પણ લગાવી દેવાનું. ક્લચ કુલી કહેવાય આનું નામ, બરોબર. પણ આના કારણે પણ બેલ્ટ તૂટી શકે તમારે. આ બેલ્ટ છે ને આના કારણે તૂટી જાય. ખોલીને બતાવો તમને શું તકલીફ છે. જો આ કાટ આવી ગયો બધો, દેખાય. આ ખરાબ થઈ ગઈ કુડી. તો આ કુલી રિપ્લેસ કરવી પડે. જો આની યાદ લગાવશું તો તમારે બેલ્ટ પાછો તૂટી જશે. કુલી છે આના કારણે બેલ્ટ તૂટી ગયો તો આ ખરાબ થઈ ગઈ. જો કુલી તમારે આખી આમ ડગે છે. અને આ જો પ્રોપર આ નવી ફ્રેશ કુલી આવી ગઈ. આ જો વર્કિંગ આનું, બરોબર. હવે આ ફિટ કરી દઈએ આપણે. આ રીતનું પ્રેસ કરી કસ્ટમરને એવું લાગે આ કુલી કેમ બદલી વારે ઘડી, પણ કે આ કુલી છે ને ખરાબ થઈ ગઈ હતી. આ ના બદલે તો બેલ્ટ પાછો તૂટી જતો. એટલા માટે ચેન્જ કરવું પડ્યું. અને આ જરૂરી વસ્તુ, આ ચેન્જ કરવું જ પડે. જો આ રીતનું આ પ્રેસ કરીને લગાવી દઈએ આપણે. જેની ઓરિજિનલ જ નાખવાની આ વસ્તુ. આપણે ખોલીએ તો ખબર પડે કે શું શું વસ્તુ ખરાબ છે. અને જેમ જરૂર પડે એમ નવું નાખવું જ પડે આમાં. આ ક્લચ કવરના બોલ્ટો બધા લગાવી દેવાના. આ ક્લચ કરો કે કિક વાળો ભાગ
બસ ચાલુ કરીને ચેક કરી લઈએ આપણે.